સુરતના પાલભાટા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મદદ કરી રહેલા આડેદ અને તેમના પુત્ર પર ભાટાના જ કાર ચાલક સહિતનાઓએ ઢોર માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે તો ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। સુરતમાં સામાજિક તત્વો વારંવાર આમ જનતાને હેરાન કરતા હોય તેમ લાગ્યું છે ત્યારે ભાટા વિસ્તારમાં રહેતા આડેદ વરસતા વરસાદમાં વાહન ચાલકોને મદદ કરી રહ્યા હતા તે સમયે ભાટાના જ અસામાજિક તત્વોએ કાર લઈ આવી આડેદ સાથે ઝઘડો કરી માર માર્યો હતો તો છોડાવવા પડેલા આડેદના પુત્રને ઢોર માર માર્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે તો ઇજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા। હાલ તો બનાવને લઈ પાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પાલ પોલીસે હાથ ધરી છે। ભાઈ શંકરભાઈ રાઠોડ પ્રવણનગર કોલોની ભાઠા અમે ખાલી લોકોને હેલ્પ કરવા જતા હતા। ગાડી આટલા વરસાદ પડતો હતો, ગાડી બંધ થઈ ગયેલી હતી ત્યાં અમે ખાલી ધક્કો જ મારવા જતા હતા। એ ગાડીને હેલ્પ કરવા માટે જતા હતા અમે। એમાં આપણે ભાઠાના જિજ્ઞેશ પટેલ તે લોકો આવીને અમને મારવા લાગી ગયા। એમને ખાલી આમ જ કીધું કે તમે 5 મિનિટ ઉભા રહો, આ ગાડી સાઈડ પર હટાવી લઈએ ને તમે પછી નીકળી જજો। એ લોકોએ અમારી વાત નહીં સાંભળી ને મને મારવા લાગી ગયા ગાડીમાંથી ઉતરીને। કોને કોને માર્યો? મને પહેલે માર્યો, પછી આ મને છોકરો છોડાવવા આવ્યો કે મને છોડીને અને પકડો ને અને એવો માર્યો ને સાહેબ, વિડીયો બી છે અમારી પાસે, એ વિડીયો બી બતાવો મને। પછી મારો છોકરો દોડ્યો મોલ્લાવાળાને બોલાવવા, એટલે મોલ્લાવાળા બધા જ પોયરાઓ આવ્યા। કેટલા લોકો હતા એ લોકો? એ લોકો 3 જણ હતા આમથી, મેં 2 જણ જોયેલા પણ 3 જણ હતા। પછી કઈ ગાડી લઈને કોઈને બીજા કોઈને ઉડાવ્યા હતા? હા, બાઇક વાળાને 2 બાઇક વાળાને ઉડાડ નાખે। પોલીસ ફરિયાદ કરી છે આ બધું?